ભગવાન શ્રી રામને અનેક નામોથી ઓળખવામાં આવે છે, પરંતુ આજે અમે આપને પ્રભુના એવા અલૌકિક સ્વરૂપના દર્શન કરાવી રહ્યા છીએ જેના વિશે બહુ જ ઓછા લોકોએ સાંભળ્યું છે અને જોયું છે। મહીસાગર નદીના પાવન સંગમ પર બિરાજમાન અયોધ્યાનાથજીનું મંદિર, તો કેવું છે આ મંદિરનો મહિમા, આવો સાથે મળીને જાણીએ। આણંદના વહેરા ખાડીમાં બિરાજિત છે અયોધ્યાનાથજી। મહી નદીના સંગમ તીર્થે આવેલું છે પાવનધામ। આણંદથી 15 કિલોમીટર દૂર આવેલ વહેરા ખાડી ગામ મહીસાગર સંગમ તીર્થ અને અયોધ્યાનાથજી મંદિરના કારણે તીર્થ સ્થળ તરીકે જાણીતું છે। અહીં કુદરતના અદ્ભુત સૌંદર્ય વચ્ચે આ સંગમ તીર્થ આવેલું હોવાથી ભક્તો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે પાવનકારી ધામ અયોધ્યાનાથજી। આ મંદિરનું નિર્માણ વર્ષ 1996માં પરમ પૂજ્ય 1008 શ્રી ગંગેશ્વર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। મહાભારત કાળમાં હેડંબા વન તરીકે જાણીતો વિસ્તારનું અહીં વર્ણન છે। તે જ આ કહેવાય છે કે જ્યાં મહી અને સાગરનું સંગમ સ્થાન આવેલું છે, જેના કારણે અહીં દર્શન કરવાની સાથે મહી નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે। ત્રેતા યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન મુદ્રામાં જોઈ નારદજીએ સવાલ કર્યો કે હે પ્રભુ, આપના અનંત સ્વરૂપો છે, એમાં આપને સૌથી પ્રિય સ્વરૂપ કયું? ત્યારે ભગવાન વિષ્ણુએ વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા હતા। આ મંદિરમાં પણ ભગવાનને એ જ સ્વરૂપે બિરાજમાન કરાયા છે। 17 શેષ નાગની ફેણની છત્રછાયામાં ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા છે। માતા લક્ષ્મી તેમના ચરણોની સેવા કરી રહ્યા છે। શ્રી રામ અને માતા જાનકી નાભી મંડળ પાસે બિરાજમાન છે। તેમની પાછળ શેષ અવતાર લક્ષ્મણજી, શેખા અવતાર ભરતજી અને ચક્રવાતાર શત્રુઘ્નજી ચમર સેવા કરતા જોવા મળે છે। ભગવાનની એક બાજુ હનુમાનજી અને બીજી બાજુ ગરુડજી દાસ ભાવે સેવા કરતા બિરાજિત છે। જ્યારે નારદજીએ બીજો પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આપના સ્વરૂપને કયા નામે ઓળખાશે? ત્યારે દેવમંડળમાંથી 3 વખત ગર્જના થઈ હતી, અયોધ્યાનાથજી, અયોધ્યાનાથજી, અયોધ્યાનાથજી। અને આ રીતે ભગવાન અયોધ્યાનાથ કહેવાયા। ભગવાનના આ સ્વરૂપનું મૂર્તિમંત સ્વરૂપે નિર્માણ દક્ષિણ ભારતના મહાન શિલ્પી ડૉક્ટર ડી રામાચાર્યે 5 વર્ષના અથાગ પ્રયાસ બાદ કર્યું હતું। આ સ્થળ ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખાય છે, જેના વિશે સ્કંદ પુરાણ કુમારિકા ખંડ 6ઠા અધ્યાયમાં વિસ્તૃત વર્ણન છે। નારદ પુરાણ મુજબ દેવર્ષિ નારદ હજારો ઋષિમુનિઓ સાથે આ જ સ્થળે પધાર્યા હતા અને વર્ષો સુધી તપસ્યા કરી હતી, જેથી આ ભૂમિને દેવર્ષિ નારદની શ્રેષ્ઠ તપસ્થળી કહેવાય છે। આજે આ સ્થળ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। મંદિરમાં પ્રવેશતા જ થાય છે દિવ્યતા અને પરમ શાંતિનો અનુભવ। અહીં ભગવાન અયોધ્યાનાથજીની મૂર્તિ એક જ શિલામાંથી બનાવવામાં આવી છે। ફણીધર નાગ વચ્ચે ભગવાન અયોધ્યાનાથ અને તેમના બધા જ અવતારના એક સાથે દર્શન કરી શકાય છે। આ મંદિર પરિસરમાં જ નવગ્રહોના મંદિર પણ આવેલા છે। રાજ્ય સરકારે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે। અહીં દર્શન માટે આવતા ભક્તોને રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે। વર્ષ દરમિયાન રામનવમી, હનુમાન જયંતી, શિવરાત્રિ, જન્માષ્ટમી, નવરાત્રિ, મહીસાગર માતાનો ચુંદડી મહોત્સવ અને શનિવારી અમાવસ્યાના દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। અને આ દિવસોમાં મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરવા માટે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે। મંદિર પરિસરમાં જ ભગવાન અયોધ્યાનાથજી સિવાય 3 શક્તિ મંદિર, નવગ્રહો, સહસ્ત્રલિંગેશ્વર મહાદેવ, બળિયાદેવ અને શીતળા માતા, નવદુર્ગાના મંદિરો પણ આવેલા છે। આમ એક જ સ્થળે ભક્તોને બધા જ દેવોના દર્શન કરવાનો લાહવો મળી જાય છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, આણંદ।